મને બીજાએ પૂછ્યું અમારી ટીમે કે જસદણ વળતા શું કામ? મેં કીધું થાકેલો હશું, 5-6 દિવસનો થાક ઉતારવાનું કામ જસદણ કરશે એટલે વળતા જસદણ લેવાનું કરી છે કે અમને પૂરતા પાકના ભાવ નથી મળતા. અહીંયા હળદરની અંદર વારંવાર અહીંયા જ્યારે હળદર માર્કેટિંગ યાર્ડ એટલે કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો કડદો થતો એ વખતે પણ 2022માં જેની યાર્ડ બંધ કરાવ્યું, મને ખબર પડી કે મારી તાકાત ઓછી પડે છે તો માટે લડવું એ મારું કર્મ છે. આ વાત હું કાયમ કરું છું. એક વાત આજે ખોડિયાર માની સાક્ષીએ કહી દઉં છું, સ્વીકારું છું કે કોળી સમાજનું જે રાજુ ઉપર ઋણ છે ને આ ઋણમાંથી રાજુની પેઢીમાં કોઈ મુક્ત નથી. દરેક સમાજ મારી ભેળા છે, પણ આ સમાજે જે રાખ્યું છે એ સમાજે 2022માં જે દિવસે કોઈને એવું ઓળખાણ નહોતી કે રાજુ કરપડા કોણ છે, શું થશે, મારી ઓળખાણ ઊભી કરવાનું કામ ચોટીલા વિધાનસભાના જે તમામ સમાજે કર્યું છે. એમાં પણ કોળી સમાજ જેના 2 ઉમેદવાર હતા તેમ છતાંય પોતાના અળગા કરી અને પારકાને સ્વીકારવાનું કામ કર્યું આ સમાજે કર્યું છે. આપણા ઘરની પરિસ્થિતિ ગમે એવી હોય, ઘરની આબરૂ રાખવી એ કામ માતાઓ બહેનોનું છે અને આપણા વિસ્તારના માતાઓ બહેનો એની ફરજ ક્યારેય ચૂક્યા નથી ને એટલા માટે આપણે સાથી કાઢીને હાલી શકીએ છીએ. આ વિસ્તારમાં જે આજે ખેડૂત સંકલ્પ યાત્રા પહોંચી છે તો આશય શું હતો આપણો? પાપ પૂછીએ શું કામ આવું તો કહેવામાં આવે કે ભાઈ ખેડૂતનું સંગઠન નથી. મારી વાત સાચી આ કે ના? કહેવામાં આવે છે ખેડૂતોનું સંગઠન નથી તો આ સંગઠન કોણ બનાવશે? મેં વિચાર કર્યો કે આ સંગઠન બનાવવા માટે આખી જિંદગી ખપાવી દેવી પડે તો ખપાવી દેવી છે, પણ ગુજરાતના ખેડૂતનું સંગઠન હું બનાવીશ. 150 કરોડ રૂપિયા કરતા વધારેનો કડદો કરીને ખેડૂતો સાથે છેતરપિંડી થતી હતી. મારી વાત એ કરવા આવ્યો છું કે આ વાતને ઉજાગર કેમ કોઈએ ન કરી? કેમ માત્ર રાજુ કરપડા લડ્યો? છીએ 3% અનાજ દુનિયાને જમવાનું પૂરું અમે પાડીએ છીએ. કેવી રીતે જિંદગી જીવાય કોઈને શીખવું હોય તો અમે એને શીખવાડવા વાળા છીએ. આજે તમામ લોકોને અનાજ પૂરું પાડવાનું કામ આપણે કરીએ છીએ. રાજુ કરપડાની ખેડૂત યાત્રા હવે પોતાના અંતિમ ચરણ પર છે. તેઓ જસદણમાં હતા. જસદણમાં ખેડૂતોને લઈને તેઓ સવાલ કર્યા, ખેડૂતોની માંગણી, ખેડૂતોની સમસ્યાઓ, તમામ સવાલો કર્યા. પણ તેમના સમગ્ર ભાષણમાં આમ આદમી પાર્ટીના નેતાઓ નિશાને દેખાયા. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ જસદણના ભાષણમાં રાજુ કરપડાએ કોના માટે શું કહ્યું. બાપભાઈ, અમારે દાદા, સાથે જ સરપંચ શ્રી, માલધારી સમાજના આગેવાન ભાઈ સગરામભાઈ, અહીંયા ઠાકોર સમાજના આગેવાન પ્રેમજીભાઈ, વહાણભાઈ, ભુવાજી સહિત અહીંયા મોટી સંખ્યામાં તમામ સમાજના આગેવાનો, આહિર સમાજના આગેવાન, ક્ષત્રિય સમાજના આગેવાનો, કોળી ઠાકોર સમાજના આગેવાનો, તમામ ધર્મના, તમામ જ્ઞાતિના મોટી સંખ્યામાં જ્યારે માતાઓ બહેનો પણ અહીંયા ઉપસ્થિત છે ત્યારે એક વાત ચોક્કસથી કહીશ કે જ્યારે પણ જસદણની ભૂમિ પર આવ્યો છું ત્યારે વાઇબ્રેશન કંઈક અલગ આવ્યા છે. બોલવું હોય થોડું બોલાઈ જાય જાજુ, આ તાકાત જસદણની ભૂમિની છે. અન્યાય સામે ન્યાયની લડત લડવી, ખરેખર કોઈને અન્યાય થાય તો એને ન્યાય અપાવવો, આ પણ ભૂતકાળ જસદણનો રહેલો છે. પછી હગો ભાણો હોય તોય પણ ભલે અને હગા મામા હોય તોય ભલે, ન્યાયની વાત આવે ત્યારે એને ફાંસીએ ચડાવવાની વાત હોય તો જસદણની સત્તાએ ન્યાય આપ્યો છે. તમામ સમાજના, તમામ ધર્મના લોકોને સાથે રાખી, તમામના દુઃખને પોતાનું દુઃખ સમજી અને આ જસદણની ભૂમિ પરથી આજ દિવસ સુધી આઝાદી પહેલા જે પણ લડવૈયાઓ થયા છે એ જસદણની ભૂમિ પર થયા છે. અને એ જ જસદણની ભૂમિ પર અપેક્ષા રાખીએ છીએ કે આવનાર દિવસોમાં પણ એક નવી શરૂઆત થાય. આવનાર દિવસોમાં પણ જસદણથી જે કાયમ માટે ગુજરાતને નવો સંદેશ આપવામાં આવ્યો છે તો એવી જ રીતે આવનાર સમયમાં જે અમે સંકલ્પ યાત્રા લઈને નીકળ્યા છીએ એ અમારો સંકલ્પ મજબૂત બનાવવા માટે, અમારી હિંમતમાં વધારો કરવા માટે, અમારો ઉત્સાહ વધારવા માટે. આમ તો અમારી જ્યારે યાત્રાની શરૂઆત થઈ
તો અમે 18 તારીખે તુલસી શ્યામ ગયેલા, 19 તારીખે યાત્રાનું પ્રસ્થાન થયું. પછી અમે ખરેખર અમારો પહેલો રૂટ જેને બનાવ્યો હતો એને જસદણ શરૂઆતમાં લીધું હતું. મેં રૂટ બદલ્યો અને જસદણ વળતા લીધું. મને બીજાએ પૂછ્યું અમારી ટીમે કે જસદણ વળતા શું કામ? મેં કીધું થાકેલો હશું, 5-6 દિવસનો થાક ઉતારવાનું કામ જસદણ કરશે એટલે વળતા જસદણ લેવાનું છે. અહીંયા મારી માતાઓ બહેનોનો જે ઉત્સાહ જોઉં છું તે દિવસે આજે ભગવાન માતાજીની સાક્ષીએ એક વાત સહજ ભાવે સ્વીકારું છું, અંદર આત્મામાંથી એક અવાજ નીકળે છે, એ સ્વીકારું છું કે અમારી માતાઓ બહેનોને ઘરે જે પ્રસંગ આવે અને પ્રસંગ સમયે દીકરાની વવારુને હોનું ચડાવવા માટે એમના કાનમાંથી હોનું ઉતારવું પડે, તરોટીયું ઉતારવી પડે, માથાનો ચાંદલો હોય તો ઉતારવો પડે, હાથની હોનાની બંગડીઓ હોય તો ઉતારીને દીકરીને અને દીકરાની વહુને ચડાવવી પડે છે ને એ પીડા હું લઈને નીકળ્યો છું ને એને સમર્થન આપવા આજે અમારી માતાઓ બહેનો ઉપસ્થિત છે. અને જ્યારે પણ ઇતિહાસ એનો સાક્ષી રહ્યો છે કે જ્યારે પણ માતાઓ બહેનોએ મોરચો સંભાળ્યો છે ને એમાં કાયમ જીત જ થઈ છે. આ ઇતિહાસ છે એનો સાક્ષી. ખરેખર અમૃતભાઈએ મને રજૂ કરી દીધો, મને બોલવાનું કીધું. સામે આવડી મોટી સંખ્યામાં ખેડૂતો ને આવડી મોટી સંખ્યામાં માતાઓ બહેનો હતા એટલે હું બોલવા તો ઉભો થયો, પણ મારી પહેલાના હજુ એક વક્તા હતા જે ખરેખર ખૂબ મહત્વની વાત બાપભાઈ હાંડા કરશે અને એ પણ મારી વાત પૂરી થયા પછી અમે એવું કરતા હોય પછી ખાલી આભાર વિધિ હોય. મેં નક્કી કર્યું મને ઉભરા આવે પહેલા મને બોલી લેવાય દો, બાપભાઈ પછી બોલશે. આજે આપણા વિસ્તારના પ્રશ્ન ઘણા બધા છે પણ આપણી આસ્થા ક્યાં જોડાયેલી છે, આપણી અંદર હિંમત કોણ આપે છે? તો ભૂતકાળ છે, જ્યારે પણ થાક લાગ્યો છે ત્યારે માવડિયું છે કે જેને આપણને હિંમત આપી છે. જાહલની વારે જ્યારે નવગણ ચડ્યો હતો ત્યારે એને કીધું હતું કે મોયલા ડાબે સબસબિયાન વાહે ધૂળની ડમરી ઉડે સમજ્યા માં ભેળી છે. આજે હું દાવા સાથે કહું છું કે રાજુ કરપડા કોઈ પાર્ટીનું બેનર લઈને નથી નીકળ્યો. રાજુ કરપડા નીકળ્યો જ્યારે યાત્રા નક્કી કરી ત્યારે કેવી રીતે થશે એ મને પોતાને ખબર નહોતી. 18 તારીખથી નીકળેલી યાત્રા આજે જસદણ પહોંચી છે. એક પણ દિવસ એવું બન્યું નથી કે યાત્રામાં નિષ્ફળતા મળી હોય. એક દિવસ એવું નથી બન્યું કે મને થાક લાગીને એવું થયું કે હવે અહીંથી ભાગી જાઓ. ખરેખર તો વાત એ છે કે દિવસે ને દિવસે અમારા ખેડૂતોનો પ્રેમ વધતો જાય છે, માતાઓ બહેનોનો પ્રેમ વધતો જાય છે અને આપ સૌના આશીર્વાદ થકી રાજુ કરપડાની લડાઈ મજબૂત બનતી જાય છે. ખેડૂતો માટે જે તે સમયે હું કોઈ રાજકીય પાર્ટીના બેનર નીચે લડતો, એની પહેલા ખેડૂતો માટે એમનામ લડ્યો. જસદણ હોય, ચોટીલા હોય, લીંબડી વિધાનસભા, વઢવાણ વિધાનસભાની, બોટાદની વાત હોય મારી ઓળખાણ આપવાની જરૂર નથી. જ્યારે જરૂર પડી છે, જ્યારે ખેડૂતોએ હાકલ કરી છે કે અમને પૂરતા પાકના ભાવ નથી મળતા, અહીંયા હળદરની અંદર વારંવાર અહીંયા જ્યારે હળદર માર્કેટિંગ યાર્ડ એટલે કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો કડદો થતો એ વખતે પણ 2022માં જેની યાર્ડ બંધ કરાવ્યું, મને ખબર પડી કે મારી તાકાત ઓછી પડે છે, ફરી વખત ખેડૂતોનું સંગઠન બનાવ્યું, બોટાદના ગામડે ગામડે ફર્યો. એ દિવસે નક્કી કરીને આવ્યો તો 2022માં કે એક દિવસ બોટાદની અંદર કડદો બંધ કરાવીને હું રહીશ અને આ લડાઈ 2025માં મજબૂતાઈથી લડ્યા. 4.5 મહિના જેલમાં રહ્યો, અરે 4.5 વર્ષ જેલમાં રહેવું પડે તો પણ ખેડૂતો માટે મંજૂર છે. પણ રાજુ કરપડા અને ખેડૂતોની વચ્ચે કોઈ દિવાલ ઊભી કરવાના પ્રયત્ન કરે, રાજુ કરપડાને બદનામ કરવાના પ્રયત્ન કરે તો એવી પાર્ટીને લાત મારીને મારા ખેડૂતોના ખોળામાં પાછું માથું મૂકીને બેઠો છું કે તમારા સહારે ફરી આવ્યો છું. ભરોસો એ છે અને આ ભરોસા થકી જ આજે જ્યારે અમે જસદણની અંદર આયોજન કરતા કે અહીંયા રાજાવટલા ગામની આજુબાજુ સભા કરવી છે, અહીંયાથી હાંડા પરિવારના આગેવાનોએ આવીને કહ્યું કે અમે બીજો તો કોઈ સહયોગ નહીં આપી શકીએ પણ અમારો જે મંડપ છે કથા દરમિયાન તો આ મંડપનો ઉપયોગ તમે કરો અને એ જ મંડપમાં તમે ત્યાં સભાનું આયોજન કરો. અમે બેનરો, પોસ્ટરો અહીંની લોકલ ટીમે છપાવ્યા. અહીંયા ખૂબ સરસ મજાનું આયોજન થયું અને આજે હાંડા પરિવાર
રાજુ કરપડાને સાંભળવા માટે, એક ખેડૂતના દીકરાને સાંભળવા માટે હજારોની સંખ્યામાં અહીંયા ઉમટી પડ્યા. સાથે જ આજુબાજુના વિસ્તારમાંથી તમામ જ્ઞાતિના ખેડૂતો આવી ગયા છે. ત્યારે એક બીજી પણ વાત કરું, જ્ઞાતિ જાતિમાં હું ક્યારેય માયનો નથી. હું હંમેશા એવું કહું કે તમામ ખેડૂત મારા છે, ખેડૂત છે એ મારો પરિવાર છે, અને ખેડૂત માટે લડવું એ મારું કર્મ છે. આ વાત હું કાયમ કરું છું. એક વાત આજે ખોડિયાર માની સાક્ષીએ કહી દઉં છું, સ્વીકારું છું કે કોળી સમાજનું જે રાજુ ઉપર ઋણ છે ને, આ ઋણમાંથી રાજુની પેઢીમાં કોઈ મુક્ત નથી થઈ શકે. દરેક સમાજ મારી ભેળા છે, પણ આ સમાજે જે રાખ્યું છે એ સમાજે 2022માં જે દિવસે કોઈને એવું ઓળખાણ નહોતી કે રાજુ કરપડા કોણ છે, શું થશે, મારી ઓળખાણ ઊભી કરવાનું કામ ચોટીલા વિધાનસભાના જે તમામ સમાજે કર્યું છે. એમાં પણ કોળી સમાજ, જેના 2 ઉમેદવાર હતા તેમ છતાંય પોતાને અળગા કરી અને પારકાને સ્વીકારવાનું કામ કર્યું, આ સમાજે કર્યું છે. જાહેર મંચ પરથી કહું છું કે આ સમાજનું ઘસાતું બોલવું, આ સમાજ માટે ક્યારેય નુકસાન થાય એવું આવનારી મારી કોઈ પેઢીઓમાં નહીં કરે ને આ સંદેશ પણ પેઢીને દેતા જઈશું. વિષય એ છે કે સપનું પણ મેં જોયું છે કે આઝાદીના 78 વર્ષ પછી પણ સૌથી વધારે દુખી કોણ છે? તમામ જ્ઞાતિના દુખી લોકો છે, તમામ જ્ઞાતિના ખેડૂતો દુખી છે. એ ખેડૂતો દુખી છે, દેણામાં છે. તમામ માતાઓ બહેનો પોતાના બાળપણથી લઈ પરિસ્થિતિનું નિર્માણ એવું થયું છે કે ગામમાં નિશાળ હોય ત્યાં સુધી ભણતર ભણાવે. જ્યારે ગામમાં 8 ચોપડી સુધીની નિહાળ હોય, 8 ચોપડી ભણાવ્યા પછી આપણા દીકરીઓને ભણવા બહાર મોકલતા નથી. ગામની અંદર સારી વ્યવસ્થા નથી. આપણા દીકરી કામે ચડી જાય, કામ કરે, 20-22 વર્ષના થાય ત્યાં સુધી કામ કરે. આ વાત હું કાયમ માટે એટલા માટે કહું છું કે કોક દિવસ સરકારમાં બેઠેલા નેતાઓ હોય, વિપક્ષમાં રહેલા નેતાઓ હોય, અરે ખેડૂતના નામે રાજનીતિ કરે છે ને, એના કાને આ મારી વાત પૂગે એટલા માટે વારંવાર વાત કરું છું કે નાની એવી દીકરી એના બાપના ફળિયામાં રમતી હોય, એ દીકરી 7-8 વર્ષ, 9-10 વર્ષ સુધી અભ્યાસ કરે, કોઈ દીકરી 8મા ધોરણ સુધી અભ્યાસ કરે, ત્યાર પછી એ દીકરી ખેતીનું કામ કરવાનું ચાલુ કરે, પશુપાલનનો વ્યવસાય એના બાપુને હોય એટલે એની ભેગા પશુપાલનનો વ્યવસાય કરે. દીકરી 22-23 વર્ષની થાય ત્યાં સુધી બાપના ઘરે કામ કરે, બાપના ખેતરમાં કામ કરે. દીકરીને હારે વળાવવામાં આવે ત્યાર પછી ત્યાં જઈને સાસરીમાં જઈને પણ દીકરી કામ કરે, ખેતરના કામ, ઘરના કામ, રાત દિવસ મહેનત કરે, કાળી મજૂરી કરે. એમની જયારે 40-45 વર્ષની ઉંમર થાય અને એના ઘરે જયારે દીકરી કે દીકરો હોય ને એના લગ્નનો ઢોલ વગાડવાનો હોય ને એ દિવસે એનું ઘરાણું ગીરવે મુકાય છે ને આ પીડા રાજુ કરપડા લઈને નીકળ્યો છે ને આવનાર દિવસોમાં એમાંથી બહાર કાઢવાના છે. આપણે બધા વાતો કરીએ છીએ, ખૂબ સારી વાત છે અને હું કાયમ કહું છું, દુઃખ નહીં લગાડતા. અહીંયા બેઠેલા છીએ બધા મળદ મુસાળા છીએ, બધા હિંમત વાળા છીએ, પણ આ માવડિયું ઘરે આપણી લાજ રાખીને બેઠી છે ને એટલા માટે અહીંયા મૂછે આટી ચડાવીને બેઠી શકીએ છીએ. ખુલ્લી વાત એ છે કે આપણા ઘરની પરિસ્થિતિ ગમે એવી હોય, ઘરની આબરૂ રાખવી એ કામ માતાઓ બહેનોનું છે અને આપણા વિસ્તારના માતાઓ બહેનો એની ફરજ ક્યારેય ચૂક્યા નથી ને એટલા માટે આપણે સાથી કાઢીને હાલી શકીએ છીએ. આ વિસ્તારમાં જે આજે ખેડૂત સંકલ્પ યાત્રા પહોંચી છે તો આશય શું હતો આપણો, એના પર વાત કરીએ કે ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા જોઈએ, ખેડૂતના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચવું જોઈએ, ખેડૂતના ઘરે પ્રસંગ આવે ખેડૂતે 12 વ્યાજે પૈસા ન લેવા પડે, ખેડૂત સંગઠિત બનીને સમૃદ્ધિ તરફ જાય. આ સપના તો જોયા મેં, પણ આ સપનું પૂરું કરવા શું કરવું? હું કોઈ રાજકીય પાર્ટીમાં જોડાયો, મન થયું કે ત્યાંથી મને મદદ મળશે અને ખેડૂતોની લડાઈને મજબૂત બનાવીશ. પણ જ્યારે લડતા લડતા ગયા ત્યારે ખબર પડી કે રાજકીય પાર્ટીઓ માત્ર ખેડૂતનો વોટ બેંક તરીકે ઉપયોગ કરે છે અને રાજુ કરપડાને ક્યારેય મંજૂર નથી કે અમારા ખેડૂતોનો કોઈ ઉપયોગ કરી જાય. આવનાર દિવસોમાં મેં પહેલા પણ કહ્યું છે કે કોઈ ખેડૂતોનો ઉપયોગ કરીને રાજકીય નેતા બને, અને હું રાજકીય નેતા હતો ત્યાંથી પાછો આવ્યો છું, મારા ખેડૂતોની વચ્ચે આવ્યો કે આવી નેતાગીરી મારે ક્યારેય નથી કરવી. કોઈ એવું કે તમે હવે ધારાસભ્ય બની જવાના હતા, શું કામ આ નિર્ણય લીધો? અરે મારો ખેડૂત દેણામાં વન રાજુ કરપડા ધારાસભ્ય બનવું ક્યારેય મંજૂર નથી. ખેડૂત દેણામાંથી બહાર કાઢી શકવાની તાકાત મારી અંદર આવે, દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવાની તાકાત આવે અને મારી નિયતમાં ક્યારેય ખોટ ન હોય તો માને કહું ધારાસભ્ય બનાવજે, નહીતર એવી રાજનીતિ ક્યારેય નથી કરવી. અમારો ખેડૂત દિવસે દિવસે જે દુઃખી થતો જાય છે એના માટે કોઈ નેતાના ખરેખર જો
પાણી પેટનું ન હલતું હોય તો આનાથી મોટી દુઃખની વાત બીજી કોઈ ન હોય. પછી સત્તા પક્ષની વાત હોય તો પણ ભલે ખુલીને કહીએ છીએ કે સત્તા પક્ષ દ્વારા પણ ખેડૂતોને સિંચાઈના પાણીની વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક અભાવ રહ્યો છે. ખરેખર જે મજબૂતાઈથી લડાઈ લડવાની હોય તો વિપક્ષે માત્ર ને માત્ર રાજકીય રજૂઆતો કરી, સત્તા પક્ષે વિપક્ષની રજૂઆત સમજીને ખેડૂતોની વેદના ન સમજી શક્યા. ત્યારે અમને એવું લાગ્યું છે કે બિન રાજકીય રીતે મેદાનમાં ઉતરીએ અને સત્તા પક્ષ ને વિપક્ષની જે લડાઈ છે એમાંથી બહાર નીકળી આપણા ખેડૂતોની લડાઈ મજબૂત બનાવીએ. કોઈ એવું કહેતા હોય કે રાજુ કરપડા ભાજપ સામે નથી બોલતો, એને પણ કહીએ છીએ અમારું એકવાર સંગઠન મજબૂત બની જવા દો. એ જ રાજુ કરપડા છે જે બોટાદમાં હતો. આવનાર સમયમાં એ જ રાજુ કરપડા છે. જસદણ વિધાનસભાની અંદર, ચોટીલા વિધાનસભાની અંદર સૌથી વધારે કયો સમાજ છે જે ખેડૂત હોય? હું તમે બધા જાણીએ છીએ જ્ઞાતિ જાતિ ધર્મના નામે રાજનીતિ થાય છે, પણ આપણી માથે દેણું કેટલું છે એ પૂછવા વાળો નેતા કેમ પેદા નથી થયો? એ વાતનો પ્રશ્ન પૂછું છું આ લોકોને. દેણું કેટલું છે એકવાર પૂછો તો ખરા. અમને પૂછો છો તમારી જમીન કેટલી? અમે કહીએ 12 વીઘા. બીજી લાઈન એ બી પૂછો સાના ખૂણે લઈ જઈને કે ખેડૂત છો દેણું કેટલું છે? અહીંયા બેઠેલા એક પણ ખેડૂત એવા નથી જેના માથા ઉપર કરજ ન હોય. એક પણ ખેડૂત એવા નથી. તો સત્તા પક્ષની તો નિષ્ફળતા સમજી શકાય છે. અને એ તો કહીએ છીએ 30 વર્ષના શાસનમાંથી પણ ખેડૂત દેણામાંથી બહાર નીકળ્યો નથી તો નિષ્ફળતા છે જ. પણ વિપક્ષમાં રહેલા લોકોએ પણ ક્યાંક ખેડૂતના નામે રાજનીતિ કરી છે ને એટલે રાજુ કરપડાએ બિન રાજકીય ખેડૂત સંગઠન બનાવવા મેદાનમાં ઉતરવું પડ્યું છે. આ સંગઠનનો સંકલ્પ એટલા માટે કર્યો કે આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ કે આપણા ખેડૂત દુખી છે, આપણા ખેડૂતોનું કોઈ નથી, આપણા ખેડૂતોની વાત કોઈ સાંભળતું નથી. આપણે બાળપણથી આ વાત સાંભળીએ છીએ. જવાબ પૂછીએ શું કામ આવું તો કહેવામાં આવે કે ભાઈ ખેડૂતનું સંગઠન નથી. મારી વાત સાચી હા કે ના? કહેવામાં આવે છે ખેડૂતોનું સંગઠન નથી. તો આ સંગઠન કોણ બનાવશે? મેં વિચાર કર્યો કે આ સંગઠન બનાવવા માટે આખી જિંદગી ખપાવી દેવી પડે તો ખપાવી દેવી છે, પણ ગુજરાતના ખેડૂતનું સંગઠન હું બનાવીશ. અને આ સંકલ્પ સાથે તુલસી શ્યામ એટલે કે ગીરના જંગલની મધ્યની અંદર તુલસી શ્યામ સુંદર શ્યામના દર્શન કરી, રૂખમણીજીના દર્શન કરી અને ત્યાંથી પ્રતિજ્ઞા લીધી છે કે આવનાર દિવસોમાં સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરીશ ને મારા ખેડૂતોનું મજબૂત સંગઠન બનાવીશ. ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા માટે આવનાર સમયમાં લડાઈ લડશું. સિંચાઈના પાણી માટેની લડાઈ લડીશું. ખેડૂતને પૂરતો ભાવ મળે પાકનો એના માટેની લડાઈ લડીશું. અને જે લોકો ખેડૂતના નામે રાજનીતિ કરતા હોય, પછી ભાજપના હોય તોય ભલે, કોંગ્રેસના હોય તોય ભલે, અને હાવણા વાળા હોય તો ભલે, તમામને ઉજાગર કરવાનું કામ આપણે કરીશું. આજે જયારે સંગઠન બનાવું છું, ગામડે ગામડે ફરું છું, તો દુઃખ એ વાતનું છે કે જેની ભેળા મેં 5 વર્ષ કામ કર્યું, જેને મોટા કરવાનું કામ કર્યું, બદલામાં કાંઈ નથી લીધું. મારી તો વાત એટલી હતી કે હું તમારી ભેળો આવ્યો છું, મારા ખેડૂતોને તમારી ભેળા લઈ આવ્યો છું, તો મારા ખેડૂતોનો ફાયદો થાય એવું કંઈક કરીએ. મને થયું કે અહીંયા રાજનીતિ થાય છે એટલે પ્લેટફોર્મ છોડી દીધું છે. ફરી તમારા સહારે આવ્યો છું. ખંભે હાથ મૂકીને કહેજો કે રાજુ અમારો ભાઈ છે ને એકલો નથી, અમે ખેડૂતો માતાઓ બહેનો એની સાથે છીએ. તમારા હાકલાની જરૂર છે, માતાઓ બહેનોના આશીર્વાદની જરૂર છે. ચાહે ગમે એવડી મોટી પાર્ટીઓ હોય એની સામે લડવા માટે રાજુ કરપડા મજબૂત છે. બસ ખંભે હાથ મૂકીને ઉભા રહ્યો. હિંમત મારામાં છે, આગલી લાઈનમાં ઉભો રહીશ અને જેવડી તાકાતથી લડવાનું થાય એ લડીશું. ખેડૂતનું સંગઠન બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પ સિદ્ધ કરીશું અને આવનાર સમયની અંદર અમારા ખેડૂતોની તાકાત જેવી રીતે કોઈ પંજાબ હરિયાણાના ખેડૂતોના સંગઠન જુએ છે એ જ પદ્ધતિથી, એનાથી પણ વિશેષ મજબૂતાઈથી આવનાર સમયમાં અમારા સૌરાષ્ટ્રના ખેડૂતોનું સંગઠન હશે. વેપારીઓની શું હેસિયત છે કે વેપારીઓ એમ કે કડદો થાય? વેપારીઓ એમ કે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં કોથળો ઠપકારવાના પૈસા માંગે, સિલાઈના પૈસા માંગે, ટેગ મારવાના પૈસા માંગે. અહીંયા જસદણની અંદર ગયા વર્ષે હું અહીંયાથી પસાર થતો ખેડૂતોએ રજૂઆત કરી. ઘણા સમયથી ખરીદી ચાલતી હતી. હું ગયો માર્કેટિંગ યાર્ડે ચેક કરવા માટે, ખબર પડી, મેં કીધું આ કોથળો છે એ કોથળાને મૂકો જોઈએ, કેટલો તમે વજન કાપો છો? કે 1 કિલો કાપીશ. કોથળો મૂક્યો, કોથળો થયો 500 ગ્રામનો.
કટ્ટે ને કટ્ટે 500 ગ્રામ, કટ્ટે ને કટ્ટે 500 ગ્રામ, હજારો ખેડૂતોની ખરીદી થાય, લાખો મણ મગફળીની ખરીદી થાય. મેં આંકડો કાઢ્યો હતો, મને ખબર પડી બપ્પાઈ કે આખા ગુજરાતમાં 250 કરોડ રૂપિયાની ત્યાં 500 ગ્રામ મગફળીમાં કાંડ કરી નાખે છે. 250 કરોડ રૂપિયા. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદો દર વર્ષે 150 કરોડ રૂપિયા કરતા વધારેનો કડદો કરીને ખેડૂતો સાથે છેતરપિંડી થતી હતી. મારી વાત એ કરવા આવ્યો છું કે આ વાતને ઉજાગર કેમ કોઈએ ન કરી, કેમ માત્ર રાજુ કરપડા લડ્યો? મને પહેલા એવું હતું કે આ વાત કોઈની ધ્યાને નહીં હોય એટલે આવું બન્યું હશે. જેમ નેતાગીરી કરવા ગયા, રાજકારણમાં ગયા, એમ ખબર પડી, બધાને ખબર હતી પણ મળેલા હતા. મને પણ કહેવામાં આવ્યું કે તમે મળી જાવ આમાં. મેં કહ્યું ખેડૂતનો વિશ્વાસ રાજુ કરપડાની હારે છે, ખોળિયામાંથી પ્રાણ નીકળી જશે પણ તમારી હારે મળવાનું ક્યારેય નથી. આપ સૌને પણ વિનંતી કરવા આવ્યો છું કે રાજકીય ચૂંટણીઓ જ્યારે પણ આવતી હોય, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, તમને સારું લાગે ને આ મત દેજો. હું કહેવા નથી આવ્યો કે આ મત આપજો એમ. ઘણી બધી પાર્ટીઓ છે પણ ભરોસો કરવામાં ધ્યાન રાખજો. મેં કર્યો 5 વર્ષ અને જે હેરાન થયો છું એ હજી મારું મન જાણે છે કે આવનાર સમયમાં અઘરું થાય એવું છે. પાછો જીના હાટું કામ કર્યું અને મેં નક્કી કર્યું કે હું ખેડૂતોનું સંગઠન બનાવીશ, તો સૌથી પહેલો વાંધો હાવાણા વાળાએ લીધો. મેં એમને કીધું કે તમે ગુજરાતની ગંદકી સાફ કરવા માટે આવ્યા છો, પણ હું ખેડૂતોની વચ્ચે જઈશ ને અમારા ખેડૂતો હાવણો વીખી નાખે ને તો ગંદકી તમારી જ થવાની છે. વાત એ કરવા આવ્યા છીએ કે આજે તમામ જ્ઞાતિના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. દાંતને જીભની ભલામણ ન હોય, બધા આપણે સમજી શકીએ. કોઈ ટીકા ટિપ્પણી નથી આપણે કરવી, પણ આવનાર સમયમાં આપણો કોઈ ઉપયોગ ન કરી જાય એનું ધ્યાન રાખજો. આવનાર સમયમાં તમને સારું લાગે ને મત આપજો. હું ઈ નહીં કહેવા આવું કે તમે અહીંયા મત આપો, હું ઈ કહેવા આવીશ કે જે દિવસે હાકલ કરું કે સિંચાઈના પાણી માટે લડી લેવું છે અને આવો મેદાનમાં, એ દિવસે મારી ભેળા ઉભા રહેજો અને મારે જોવું છે કઈ સરકારમાં તાકાત છે કે અમારા ખેડૂતનું પાણી રોકી શકે. કોની અંદર તાકાત છે કે પીજીવીસીએલ ના કર્મચારી ખેડૂતના ઘરે આવી 3 પંખા હોય ને 18 પંખા લખીને વ્યા જાય? કોઈ બોલવા વાળું તૈયાર નથી. મને એક ખેડૂતનો ફોન આવ્યો કે મારા ઘરે 2 ઓરડા છે, 2 ઓરડાની અંદર 18 પંખા લખ્યા. કેમ હમાતા છે? મૂળી તાલુકાના વડોદરા ગામનો એક વિરમભાઈ નામનો ખેડૂત, ગયા વર્ષે એ ખેડૂતના દીકરીના લગ્ન હતા બાપભાઈ. લગ્નનું કરિયાવર દેવા હાટું થઈ ફ્રીજ લાવેલા બાપડા, એક LED ટીવી લાવેલા, નાનું મોટું ઇસ્ત્રી હીટર ને આ બધું દીકરીઓને દેવા લાવ્યા હતા બાપડા દેણું કરીને. કારણ કે ખેડૂતને ઘીરે લગ્ન આવે એટલે દેણાનો બોજ એક વધે. અને આ બધી પીડા મેં હોત જોયેલી છે. પછી વ્યાજનું ભેળું ન થાય એ જોયું છે. નેતાગીરીઓ કરવા જે લોકો આવે છે ને એના ચક્કરમાંથી નીકળ્યા નથી. એટલે નહીતર અમારા ખેડૂતને પાક ધિરાણ લોન સરકાર એવું કે અમે 7% વ્યાજ 3 લાખ સુધી લેવી છે. એમાં 4% અને 3% રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના પાછા મળે જો સમયસર લોન રિન્યુ કરો તો. હવે મને તમે હાથ ઊંચો કરીને કહો કે એવું બને છે ખરું કે એકવાર લોન લીધી પછી આપણે કાયમી ભરપાઈ કરી દીધી, ફરીને લેવી ન પડી? આવું ક્યારે બન્યું છે? હા કે ના? જે હાથ નથી ઊંચા કર્યા એ બધા લગભગ લોન નથી. હું આખું બંધ કરી દઉં છું. એકબીજા ખેડૂત સામું કોઈ જોઈશે નહીં. કેટલા દેણા છે બધા ઊંચા હાથ કરો. જેને જેને એક કામ કરવી, આપણે દેણાદાર છીએ આવું કહું જ નથી. જેની માથે દેણું ન હોય એ ઊંચો હાથ કરે. જેની માથે દેણું ન હોય એ ખેડૂત ઊંચો હાથ કરે. મુદ્દો એ છે કે જો એ પ્રશ્ન પૂછવામાં આવે કે જેની માથે દેણું ન હોય ઊંચો હાથ કરે ને તો રાજુ કરપડાનો હાથે ઊંચો થતો નથી. હમણાં 2 દી પહેલા તો એક પત્રકાર જીવરાજભાઈ
અમારી વિસાવદર સભા હતા કે રાજુ કરપડા ઇનોવામાં આવ્યો, એને જ પૂછતા કેટલા હપ્તા ખડી ગયા હતા. 2-3 વખત સિબિલે ખરાબ થઈ ગયું, એને જ પૂછતા. એ કે ઇનોવામાં આવ્યા અને ટ્રેક્ટરમાં બેઠા. તો શું ટ્રેક્ટર લઈને ફરવી? એમ દુધઈથી વિસાવદર ટ્રેક્ટર લઈને જાવી. અને એમને આજ ગમતું હોય છે કે આપણે બળદમાંથી ટ્રેક્ટરમાં નો આવી, ટ્રેક્ટરમાં આવ્યા કે તમારી ગાડી નો હોવી જોવે. ભાઈ ગાડી એ લેવાની છે, હજી તો ઇનોવા છે. આવનાર સમયમાં અમારા ખેડૂતોનો પ્રેમ મળતો રહેશે તો ઇનોવામાં કઈક બીજું કરશું. માળીની કૃપા હશે તો ઇનોવામાં કઈક સારી ગાડી થાય છે, પણ ઉભડિયા નહોતા એમ, એ વાતની ખાતરી આપું છું. આ તો સરકારની નિયતમાં ખોટ છે, સરકારની વિદેશ નીતિમાં ક્યાંક ને ક્યાંક ખામી છે. બાકી અમે જગતના બાપ છીએ. 3% અનાજ દુનિયાને જમવાનું પૂરું અમે પાડીએ છીએ. કેવી રીતે જિંદગી જીવાય કોઈને શીખવું હોય તો અમે એને શીખવાડવા વાળા છીએ. આજે તમામ લોકોને અનાજ પૂરું પાડવાનું કામ આપણે કરીએ છીએ. આ દેશની અંદર સૌથી વધારે કોઈને રોજગારી આપતા હોય તો આપણે આપીએ છીએ. આધુનિક ટેકનોલોજીનો જમાનો આવ્યો, ડ્રાઈવર પણ રોબોટ મળવા માંડ્યા. એ સમયની અંદર કોમ્પ્યુટર જ્યારે આવ્યા ત્યારે લખવા વાળાની નોકરી જતી રહી, રોબોટ ડ્રાઈવર આવ્યા, રોબોટ કામવાળા ઘરમાં આવ્યા. અમેરિકા જેવા દેશની અંદર તો રોટલી બનાવવા વાળા રોબોટ, હંજવારી પોતા વાળા રોબોટ, કામ વાળાની જરૂર જ નથી. આ તમામ જગ્યાએથી રોજગારી છીનવાતી જાય છે ને, ત્યારે અમે ખેડૂત છીએ કે આખા ગુજરાતને અને દેશને રોજગારી પૂરી પાડનારા 70% લોકોને રોજગારી અમે ખેડૂતો પૂરી પાડીએ છીએ. અમારા ખેડૂતો જો ખેતી છોડી દે છે તો કઈ પાર્ટીમાં, કઈ સરકારમાં તાકાત છે કે ખેતી છોડી દીધેલા ખેડૂતોને રોજગારી આપી શકે? અમે તો એ કહીએ છીએ, આજે નવો જમાનો, નવી ફેશન ચાલુ થઈ છે. અમારી દીકરી ગામડામાં નહીં દઈએ, કાં તો કહેવામાં આવે કે અમારી દીકરી ખેતી નહીં કરે. એમને કહીએ છીએ અને તમને પણ હાથ જોડીને વિનંતી કરું છું, 5-25 રૂપિયાનું, 1,00,000-2 લાખનું દેણું થાય તો ભલે દેણું રહેવું હોય એને રહેવા દીજો. પુગાણ થાય ત્યાં સુધી ભરજો, અને પુગાણ ન થાય ને તો ખોટું ડગલું ભરતા નહીં, આપણા શરીર માટે ન ભરતા, અને જિંદગીમાં ક્યારેય જમીન 1 વીઘો વેચતા નહીં. આ વિનંતી પણ કરવા માટે આવ્યો છું. અને દેણા વાળા બહુ ઉપાડો લે ને તેથી મારો સંપર્ક કરજો. મારી એ તૈયારી છે કે તમારી ઢાલ બનીને તેથી ઉભો રહી છે. વિષય એ છે કે આપણું કઈક ભલું કરવું છે, આપણી આવનાર પેઢીનું ભલું કરવું છે. કાયમ માટે કોકની સારું કર્યું છે, કાયમ માટે આ દેશમાં આપણે જ ધ્યાન રાખ્યું છે, રોજગારી આપણે પૂરી પાડી છે. જરૂર પડી છે ત્યારે અર્થતંત્રમાં પણ ખેડૂતોનું કેવડું મહત્વનું યોગદાન છે. આપણને જયારે ખબર પૂછો ત્યારે ખબર પડે. અમે અમારા અભણ ખેડૂતો જ બાપડા જાજા યુવાનો છે, એને એનો બાપુ પોતે માને છે કે મારા દીકરાને ખેતી નથી કરાવી. ખેડૂતોની હાલત શું છે? કહેવામાં આવે છે જગતના બાપ, પણ પરિસ્થિતિ એ છે કોઈના કારખાનાનો મજૂર બનવા માટે આપણે લાચાર છીએ. આ પીડા થવી જોઈએ, આ પીડા નેતાઓને થવી જોઈએ. આ પીડા મેતાઓ નથી થતી, એટલા માટે જ આપણે રાજકીય પાર્ટી છોડીને ખેડૂતોની વચ્ચે આવ્યા છીએ કે આ પીડા મને છે અને આવનાર સમયમાં એક એક ખેડૂતના દિલમાં પીડા ઊભી હું કરીશ. આગ લગાવીશું ખેડૂતોના દિલમાં, સંગઠન બનાવીશું અને તમામ મુદ્દે મજબૂતાઈથી લડીશું. આવનાર ચૂંટણીઓની અંદર આપણો કોઈ માત્ર ઉપયોગ ન કરી જાય એનું ચોક્કસથી ધ્યાન રાખજો. અને જેને ખેડૂત અને રાજુ કરપડા વચ્ચે દિવાલ ઊભી કરવાના પ્રયત્ન કર્યા છે ને એને જડબાતોડ જવાબ આપવાની પણ તૈયારી કરી રાખજો. મુદ્દાની વાત એ છે કે આવનાર સમયમાં જ્યારે પણ અહીંયા ટેકાના ભાવે ખરીદીની વાત હશે, થોડા સમયની અંદર ચણાની ખરીદી ચાલુ થવાની છે, જે પણ પ્રશ્ન કાંઈ ઉભો થાય એમાં યાદ કરજો તમારો ભાઈ એ જ આક્રમકતાથી લડાઈ લડવા માટે તમારી વચ્ચે ઉભો હશે. હાઈ ટેન્શન લાઈનના પ્રશ્ન હશે તો એમાં પણ ઉભા હશું. અને સરકારને આવનાર સમયની અંદર પાક વીમા યોજનાઓ સરકાર તરફથી લાગુ કરવામાં આવે. ખેડૂતોને અતિવૃષ્ટિ અનાવૃષ્ટિમાં પાક નુકસાન થાય છે, એનું વળતર ચૂકવવા માટે યોગ્ય પોલિસી બનાવવામાં આવે. એના માટે પણ મજબૂતાઈથી લડાઈ લડીશું. પણ સીધી વાત એ છે કે તમામ લડાઈઓ ત્યારે લડી શકાશે જ્યારે આપણે બધા એક મંચ પર આવશું, જ્યારે આપણે બધા સંગઠિત થશું. એક હાથથી કામ નહીં થાય. તમામ હાથ જ્યારે ભેગા મળશે ત્યારે ચોક્કસથી કોઈ પણ પાર્ટીની સરકાર હોય એને ઘૂંટણીએ પાડી દેવાની તૈયારી મારી છે. બસ સહકાર આપવાની તૈયારી કરી રાખો. આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. પરંતુ ચોટીલા અને જસદણમાં જે ગામડાઓમાં
પાણીના પ્રશ્ન છે. આવનાર સમયમાં ટૂંક સમયની અંદર જ્યારે આ યાત્રાઓ પૂરી થશે અને સમિતિઓ વાળી રચના થઈ જશે ત્યાર પછી આ વિસ્તારનો પ્રશ્ન મારે કોઈને પૂછવા જવું પડે એવું નથી. આ વિસ્તારમાં કયા ગામમાં કયો પ્રશ્ન છે એનાથી એ વાકેફ છું અને આ વિસ્તારમાં ક્યારે ક્યારે કઈ કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ તમામ બાબતોથી વાકેફ છું. પણ કહેવાય એટલું આવ્યો છું, બસ થોડી ધીરજ રાખજો. હવે આવ્યો છું ને તો મજબૂતાઈથી આવ્યો છું, પાછા વળવા નથી. બે હાથમાં હથિયાર તરીકે હોળને લઈને આવ્યો છું. જરૂર પડશે ને બધું ખોદી નાખવાનું છે. જે જરૂર પડશે એ ખોદી નાખશું. પણ આપણી માતાઓ બહેનોને, આપણા ખેડૂતોને એના ચહેરા ઉપર કાયમ માટે હસી જોવા માંગુ છું. એનો ચહેરો ખુશખુશાલ જોવા માંગુ છું. રાજુ કરપડાની આ ખેડૂત આંદોલન, આ સભા, આ યાત્રા, એને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ આપ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને બધું અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.